સુરતમાં ઘૂસણખોરો અને ડિમોલેશનનો જે મુદ્દો છે ત્યાં હવે રાજકીય ગરમાવો આવ્યો છે, કારણ કે કાજલ હિન્દુસ્તાની દ્વારા કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા પર ઘૂસણખોરોને સમર્થન આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને આક્ષેપો પર હવે ધારાસભ્ય વિનુ મોરડિયાએ મોં તોડ્યું છે અને તેમણે વળતો પ્રહાર પણ કર્યો છે। વિનુ મોરડિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમુક સ્થાનિક લોકો રાજદ્વેષ રાખીને અવળો પ્રચાર કરી રહ્યા છે અને કાજલ હિન્દુસ્તાનીને ખોટી રીતે બ્રીફ કરવામાં આવ્યા છે। ઘૂસણખોરો સામે તેમની મુહિમ ચાલુ જ છે અને તે આ બંને વ્યક્તિઓ છે તેના વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, કાજલ હિન્દુસ્તાનીએ જે પોસ્ટ મૂકી છે અને વિનુ મોરડિયા છે તેમણે વળતો પ્રહાર આપ્યો છે, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સુરતમાં ઘૂસણખોરો અને બાંગ્લાદેશીઓનો મુદ્દો હવે ભાજપના નેતાઓ અને હિન્દુત્વવાદી સંગઠનો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે। કાજલ હિન્દુસ્તાનીએ ધારાસભ્ય વિનુ મોરડિયા પર ઘૂસણખોરોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા જ સુરતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે। આ ગંભીર આક્ષેપો પર કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે। મોરડિયાએ જણાવ્યું છે કે તેઓ કોઈ ઘૂસણખોરોને સમર્થન નથી આપતા, એના કરતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે તેઓની મુહિમ વર્ષોથી ચાલુ છે। વિનુ મોરડિયાએ તાજેતરમાં થયેલા ડિમોલિશન પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ ડિમોલિશન કોના હિતાર્થે અને લાભાર્થે થયું છે તેની તપાસ થવી જોઈએ। તેમણે આ અંગે પાલિકાના કમિશનરને પણ માત્ર પૂછપરછ નથી કરી, પરંતુ ઘણી બધી ચર્ચાઓ તેમની સાથે કરી છે અને વિનુ મોરડિયાના મતે આ પૂછપરછના કારણે જ કેટલાક સ્થાનિક લોકોના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ મારફતે કાજલ હિન્દુસ્તાનીને ખોટી માહિતી આપીને વિવાદ ઉભો કરી રહ્યા છે। આ મુદ્દે વિનુ મોરડિયા મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે ખુલાસો કર્યો, તે સાંભળીએ। કોઈ આમાં લડવાનો કોઈ પ્રશ્ન નથી। આમાં મારે શું કામ એ બેન છે, એની સાથે લડવાનો મારો કોઈ પ્રશ્ન નથી। એ બેનને કદાચ કહેવું હોય તો એ કહી શકે। હવે એને જે લાગ્યું છે એ કીધું છે, એનાથી મને કોઈ બીજી તકલીફ નથી। હા, એટલું ચોક્કસ છે કે જ્યારે આટલા સમય સુધી આ સમાજ માટે જેણે સેવા કરી હોય એની પર ડાયરેક્ટ આવું બિનઅધિકૃત રીતે કહી દેવું કે ઘૂસપેટિયાને રક્ષણ આપે છે, એવું કતારગામની પ્રજા એની લોકો સમજે છે। અમુક લોકો જે સ્પેશિયલ છે, જેને પોતાના રોટલા શેકાતા નથી, એ લોકો આવા કાંઈક ને કાંઈક બ્રીફિંગ કરતા હોય। નહીં, મેં હજી પૂછ્યું નથી, એટલે એ લોકોને મેં નથી પૂછ્યું। એને વ્યક્તિગત કોઈને હું મળ્યો નથી। જે આના પીડિત છે એ લોકોને હું કોઈ મળ્યો નથી। મેં અહીંયા મેં આગળ મેં કીધું છે કે મને જ્યાં લાગ્યું ને મેં યોગ્ય રીતે રજૂઆત કરી છે, પરંતુ મેં કોઈ પત્ર નથી લખ્યો। મેં જાણ કરી છે, જે મને જાણ મળી એ મેં જાણ મારે જ્યાં કરવું પડે મેં જાણ કરી છે। 4 દિવસ બાદ સુરત મહાનગરપાલિકા જાગે છે અને પોતે ડિમોલિશન કરી હોવાની વાત કરે, તો આવું કારણ શા માટે? હવે એનો જવાબ એ જ આપીએ કે કારણ કે હું આમાં વિચારું છું કે જવાબ બધા અલગ અલગ મળે છે। તમે તે આ બધા જે જવાબ અલગ અલગ મળે એનો પ્રશ્નનો જવાબ તમે મને પૂછો છો। આ જવાબ એને કે એના ઉચ્ચ અધિકારીઓને તમે પૂછો તો એ જાણકારી આપે। તો કમિશનરે શા માટે જૂઠું કહ્યું તમને? મને જે કીધું છે હું એને સાચું માનું છું, કારણ કે કમિશનર બોલે એ સાચું બોલે। નીચેના કોઈ અધિકારી કદાચ તે કેમ કીધું કે ભાઈ રામજીવાલે તેથી કીધું કે હું નહોતો અને પાછા તમે જ એના પ્રૂફ લઈને આવ્યા કે એ હતો, તો મારે સહજ રીતે મને થાય કે આ શંકાના દાયરામાં આવે છે। અને હવે સાહેબ એ લોકો જ કહે છે સાહેબ આખો મુદ્દો કંઈક ને કંઈક હવે જે ડાયવર્ટ કરવા માટેનો પ્રયાસ લાગી રહ્યો છે, તમને શું લાગી રહ્યું છે? બિલકુલ ડાયવર્ટ કરવા ઉપર અને શંકા પ્રેરે એ પ્રકારનું જાય છે। જે પ્રકારે વિડીયો બનાવવામાં આવે છે, બીજાને કહેવામાં આવે છે, અમુક કદાચ કોઈ પોઈન્ટ પકડવામાં આવે છે કે આને કેમ જાવે, એટલે એક મુદ્દો આખો ટ્રાન્સફર કરે છે। પણ ખરેખર પૂછો ટ્રાન્સફર કરવામાં અહીંયા મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો બનવાની છે। અહીંયા જેટલા રહે છે એના કરતાં વધારે રહેવા આવવાના છે। આ જે લઘુમતી જે કોમ છે, જે મુસ્લિમ સમાજ છે, એ જ લોકો અત્યારે 100 છે, એની જગ્યાએ 1000માં આવશે। તો કેટલું નુકસાન થશે આવનારા દિવસોમાં? નહીં, એ આવનારો સમય બતાવશે। પરંતુ મને એમાં કોઈ લાગે અહીંયા આવે કે આને કાઢ્યા કે આના પ્રાઇવેટ જગ્યા છે તો એ બેનની જગ્યા ખાલી એ કરાવે કોર્ટ થ્રુ કે નિયમ મુજબ કરાવે તો એમાં હું રાજી છું, એને સપોર્ટ પણ કરવાનો છું, એમાં મને કોઈ વાંધો નથી। પરંતુ જે મને પ્રશ્ન આવ્યો કે ડિમોલેશન કઈ પ્રકારે થયું, એટલે મેં તો ખાલી પ્રશ્ન જાણ્યો જ તો કે આ ડિમોલેશન કોણે કર્યું અને કોની, આટલો જ પ્રશ્ન મેં સંકલનમાં પૂછ્યો હતો। બસ એમાં તો કાંઈક ને કાંઈક તેમાં કોઈને તેલ રેડાણા, તો આમાં કાંઈક ખોટું કોઈએ કર્યું છે એવું લાગે છે, એવી શંકા જાય। તમને બધાને શંકા ગઈ
તમે એવા પ્રૂફ આપ્યા એટલે મને શંકા ગઈ અને એટલા જ માટે મેં કીધું કે આની તપાસ થવી પડે. આમાં સરકારી નિયમને કાયદા મુજબ તપાસ થવી, બીજું કાંઈ છે નહીં. તો આટલામાં લોકોને તકલીફ પડી ગઈ અમુક. સાહેબ હવે આખો મુદ્દો છે, હવે આખો સાહેબ આ મુદ્દો ડાયવર્ટ કરવાની વાત છે. ખાટવા માટે ખોટી અને ભ્રમિક અપ્રમાણિત માહિતી ફેલાવી રહ્યા છે. માહિતી કોણ ફેલાવે છે? મીડિયા. એણે એવું કીધું ભાઈ મીડિયા અનઓફિશિયલી મીડિયા કે એવું કંઈક કીધું છે લગભગ. રાજકીય તો હવે ખાટવા માટે કેટલાક આગેવાનો આ બે વસ્તુ કીધી ને, મીડિયા અને રાજકીય, બરોબર. હવે રાજકીયમાં એવું છે કે રાજકારણમાં તો હું છું, અન્ય પક્ષના લોકો છે, એમાં કોણ ફેલાવે છે એને સ્પષ્ટ કહેવું પડે કે આ વ્યક્તિ ફેલાવે છે. મેં કીધું છે કે આ બે વ્યક્તિ, આ બે અધિકારીઓ ત્યાં હાજર હતા અને એને આ હાજરીમાં થયું છે. તો એવું એને કહેવું જોઈએ કે આ મીડિયા, તમારી મીડિયા બિનઅધિકૃત છે કે અધિકૃત છે, તમારે જવાબ એને આપવો પડે કે તમે બિનઅધિકૃત છો કે તમે ખોટું ફેલાવો છો. અને હું તો એવું માનું છું કે એને સ્પષ્ટતા પ્રેસ કરીને કરી દેવી જોઈએ કે આમાં આવું આવું છે, વાત પ્રશ્ન પતી જાય છે. સાહેબ હવે આ તમામ મુદ્દો છે, તો સાહેબ હવે તમારા ઉપર જે છાંટા ઉડી રહ્યા છે, જે આક્ષેપ થઈ રહ્યા છે, કેટલી ગંભીરતા, હવે ક્યાં સુધી તમે હવે આને રજૂઆત કરશો સાહેબ? કારણ કે હવે તમારા ઉપર છાંટા ઉડી રહ્યા છે. મારા ઉપર કોઈ છાંટા ઉડવાનો પ્રશ્ન નથી, એટલા માટે કે મારે આ કોઈ જમીન મારી નથી મેં ખાલી કરાવરાયું નથી, મેં કોઈને વ્યક્તિગત રીતે કોઈને સાબિત કરી દીધા. મારે એટલું ખરું ચોક્કસ કે આની એક પ્રતિનિધિ તરીકે તમે જ્યારે એક મીડિયાને હું જવાબ આપવા માટે પણ બંધાયેલો છું, ત્યારે હું આની માહિતી ચોક્કસ લઈશ અને જે કોઈ દોષિત છે, ગેરકાનૂની છે, તો એની સામે કોઈ પણ હોય, આમાં કોઈ મકાન માલિક હોય, જમીન માલિક હોય કે કોઈ પણ હોય, તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે કોર્પોરેશનના અધિકારીઓ હોય. સાહેબ, જે રામજીવાલા પહેલા એવું કહેતા હતા કે અહીં કોઈ પોલીસ અમે બોલાવી નથી કે અહીં કોઈ એસએમસી અધિકારી ગયા નથી, હવે એ જ ઝોનલ ચીફ અધિકારી એવું કહે છે કે આ ડિમોલિશન ભૂતિયા નથી, અમે પોલીસ બોલાવી છે. આ વિરોધાભાસને શું કહેવાય આપનું માનો છો? જે વિરોધાભાસ વારંવાર નિવેદનો બદલાય છે એટલે જ તમે મને પ્રશ્ન કરો છો ને એટલે જ મારે જવાબ આપવા પડે છે કે આપજો. મને લાગે છે કે તમે એને જ પૂછો, એના વડાને, સંસ્થાના વડાને પૂછો કે આ જવાબો અલગ અલગ આવે છે તો એનું કારણ શું. હવે તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે પોતાની આખી જુવાની આ કામમાં જ તેમણે પૂરી કરી નાખી છે, લાંબા સમય સુધી સમાજની સેવા પણ કરી છે. આવા સંજોગોમાં જ્યારે કોઈના કહેવાથી આવા ગંભીર આરોપ મૂકવામાં આવે ત્યારે દુઃખ થાય છે. સાથે જ અત્યારે જે પ્રમાણે સુરતનું રાજકીય ગરમાવો આવી ગયો છે, ડિમોલિશનનો આખો મુદ્દો છે, તેમાંથી એક નવો જ એક મુદ્દો છે તેમણે જન્મ લીધો છે. કાજલ હિન્દુસ્તાનીના પ્રહારો સામે ધારાસભ્ય વિનુ મોરડિયાએ તમામ આરોપોને નકારી અને સ્થાનિક સ્તરે ખોટું બ્રીફિંગ કરનારાઓ પર નિશાન સાધ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સુરત ભાજપનો આ જે આખો આંતરિક ગરમાવો છે ક્યાં જઈને અટકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.